મહિલાઓ રાજકીય કારકિર્દી માટે સીમા ગોવિંદે વીડિયો બનાવી સનસનીખેજ ખુલાસો કર્યો। સીમા ગોવિંદે કીધું કે રાજકારણમાં મહિલાઓની એન્ટ્રી રૂમના બિસ્તરથી થાય છે, તેનો અનુભવ થતા રહી ગયો। ગુજરાતમાં પણ એક મહિલાનો વીડિયો ઘણા સમય પહેલા વાયરલ થઈ ચૂક્યો છે। તે વીડિયો સોશિયલ મીડિયામાંથી શોધીને ફરીવાર સામે આવ્યો છે। તે વીડિયોમાં ગુજરાતની મહિલાએ ચોંકાવનારી હકીકત આપી હતી। રાજકીય કારકિર્દી માટે નેતાઓના બિસ્તર ગરમ કરવા પડે છે અને જે મહિલાઓ શારીરિક સમાધાન નથી કરતી તેવી મહિલાઓ ક્યારેય રાજકારણમાં આગળ આવી શકતી નથી અને કોઈ પણ પક્ષ હોય, રાજકારણ એક ગંદકી છે જે મહિલાઓ માટે સલામત પ્લેટફોર્મ નથી, પણ 65% મહિલાઓ આગળ આવવા માટે લેટ લો કરે છે તેવું સીમા ગોવિંદેનું કીધું હતું। નેતાઓ સામે મહિલા શોષણના આરોપો લાગી રહ્યા છે ત્યારે અગાઉ મધુ કિશ્વરે શોષણનો આરોપ લગાવ્યા બાદ હવે રાજસ્થાનમાં સમાજ સુધારક તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ મહિલા અગ્રણી સીમા ગોવિંદે એવું કહીને વિવાદ સર્જ્યો છે કે રાજકારણમાં મહિલાઓને રાજકીય કારકિર્દી બનાવવા માટે ઉપરી નેતાઓનું બિસ્તર ગરમ કરવું પડે છે। જે મહિલાઓ શારીરિક સમાધાન નથી કરતી તેવી મહિલાઓ ક્યારેય રાજકારણમાં આગળ આવી શકતી નથી। તેઓએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે રાજકારણમાં ગંદકી સિવાય કંઈ નથી, અહીં મહિલાઓનું મહત્વ માત્ર સેક્સ માટે ઉપયોગ કરવામાં આવે છે। તેનો સીમા ગોવિંદે પોતાનો કડવો અનુભવ વર્ણવતા ચોંકાવનારો આક્ષેપ કર્યો કે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેઓને રાજકારણમાં આગળ આપવા માટે સેક્સની ઓફર કરી હતી। જ્યારે તેમણે તેમની માંગણીઓ ન સ્વીકારી ત્યારે મારી શૈક્ષણિક સંસ્થા કોલેજમાં ભૂલો કાઢવામાં આવી અને અંતે તેને બંધ કરાવવાની મારે ફરજ પડી હતી। સીમા ગોવિંદે વીડિયો 18 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જે બાદ મહિલા સુરક્ષા અને રાજકારણમાં મહિલાઓના સન્માનને લઈને મોટી ચર્ચાઓ થવા પામી હતી। આ અગાઉ મધુ કિશ્વરે રાજકીય પક્ષોમાં ચકચાર જગાવી હતી। રાજકીય પક્ષોમાં ચાલતા મહિલાઓના શોષણના આરોપીઓમાં ભારે ચકચાર જગાવી છે, જેમાં સીમા ગોવિંદે તો એટલે સુધી કહ્યું કે ભાજપમાં તો શરત જ હોય છે અને સાથે સાથે કોંગ્રેસ પણ કોઈ દૂધે ધોયેલી નથી। રાજકારણમાં મહિલાઓએ જો આગળ આવવું હોય તો ટોચના નેતાઓ સાથે બિસ્તરો ગરમ કરવા પડે છે અને તેઓ ઈચ્છે ત્યારે સેક્સ માણવા દબાણ કરે છે। તેઓએ કહ્યું કે રાજકારણ એક ગંદકી છે જે મહિલાઓ માટે સલામત પ્લેટફોર્મ નથી। આ ઉપરથી સાબિત થાય છે કે બલિદાનોથી મેળવેલી આઝાદી બાદ લોકશાહીનું નામ વટાવી દેશી અંગ્રેજોએ ઉપાડો લીધો છે। તેઓને નાથવાવાળું કોઈ નથી તેવી રાજકીય આલમમાં ચર્ચાઓ ઉઠવા પામી છે અને આ બંને વીડિયોની સમય 24 ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગાંધીનગર। मैं जिल्लाના અધ્યક્ષના મોરચાના અધ્યક્ષનો પદ કોને ન વાલું હોય ભાઈ? આજે એ પદ ઉપરથી મેં રાજીનામું આપ્યું છે। મને ઘણા કહેવાવાળા હતા કે તમને પદ ભોગવતા ન આવડે, પગ ભોગવતા આવડતું હતું, પણ સમાજની આબરૂ વાલી હતી અને કેન્દ્રમાં બેઠેલા, રાજ્યમાં બેઠેલી બધી જ લેડીઝો જો આવું ખરાબ કામ કરીને આગળ જતી હોય તો મુબારક છે, તમને મારે એવું ખરાબ કામ નથી કરવું। महिलाओं का रास्ता नेताओं के बिस्तर से निकलता है, बिल्कुल सच बात है। आज मैं भी आपको अपना एक एक्सपीरियंस बताऊंगी। मधु किश्वर जी अभी जो आरोप लगा रही हैं, जिन्होंने मोदीनामा लिखा है, बहुत उनके साहस को प्रणाम। सच्चाई तो खैर अभी सामने आएगी, लेकिन उनके साहस को मैं प्रणाम करती हूँ। 2009-10 में मेरा स्कूल और कॉलेज चलाया करती थी, तो वहाँ कभी कोई प्रोग्राम होता था, लेक्चर देने के लिए मुझे एज ए वक्ता बुलाया जाता था। महिला दिवस का कार्यक्रम था, मंत्री भी आए हुए थे वहाँ पर, मुझे एज ए मुख्य वक्ता बुलाया गया। लेक्चर देने के बाद मंत्री जी ने कहा कि मैडम से मेरी मुलाकात कराना, इनको हम राजनीति में लेके आना चाहते हैं, अच्छा बोलती हैं। उन्होंने कहा मैडम राजनीति में आप आओगे? मैंने कहा मेरी कोई दिलचस्पी नहीं है राजनीति में आने की। उन्होंने कहा अच्छे लोग नहीं आएंगे तो कैसे बात बनेगी? आखिरकार मैंने पार्टी ज्वाइन कर ली और 1 साल मैंने पार्टी में काम किया। कोई भी पार्टी दूध की धुली नहीं है, आपको बता दूं, हर पार्टी का यही हाल है। लेकिन जितनी बड़ी धर्माधिकारी उतनी बड़ी व्यभिचारी, ये बिल्कुल सत्य बात है। 1 साल पार्टी में रहकर मैंने जो देखा पार्टी का हाल, महिलाओं की जो स्थिति देखी और देखा कि महिलाएं किस तरीके के कंप्रोमाइज़ करने को तैयार हैं। मैं नीचे से लेकर ऊपर तक हर नेता के साथ मिली, लेकिन सबका एक ही हाल, गिव एंड टेक। किसी को आपकी काबिलियत नहीं चाहिए। जहाँ कहीं जाओ वहाँ एक ही बात। 2 महिला पार्षद आपस में बात कर रही हैं कि भाई मुझे टिकट ही नहीं दिया, मैंने तो सब कुछ कर दिया और क्या करती, एक रात भी निकाल ली, फिर भी मुझे टिकट नहीं दिया। हमने कहा इस बल पे राजनीति में आओगी? तो उन्होंने मुझे कहा तो क्या तुम सोचती हो काबिलियत के दम पे या महिलाओं को भेजा जाता है? नहीं भाई, महिलाओं की काबिलियत किसी को नहीं चाहिए होती है, वो तो उसके लिए तो पुरुष ही बहुत हैं। और मैंने भी देखा कि सच में मेरी काबिलियत वहाँ किसी को नहीं चाहिए थी, सबको एक ही चीज़ चाहिए थी।
मेरा कॉलेज तक का देखिए काम था। गवर्नर थे कल्याण सिंह और मैं उनसे मिली तो उन्होंने मुझे सीधा गिव एंड टेक वाला मामला बता दिया कि ये दो और अपना काम लो। मैंने कहा ये तो नहीं करूँगी। उसके बाद उन्होंने मेरे कॉलेज में 10 कमियां निकाल दी। मुझे पता था अब ये नहीं चलने देंगे। आखिरकार मैंने कॉलेज बंद कर दिया। तो राजनीति में ये बिल्कुल सत्य बात है, 2% महिलाएं हैं जो राजनीति में बिना इस कंप्रोमाइज के जाती हैं। और वो 2% कौन है? जो कि बहुत बड़े पॉलिटिकल बैकग्राउंड से आई हैं या जिनके पास जनता का बहुत बड़ा समर्थन है। अदरवाइज मैंने देख लिया हर महिला जो है कोई ना कोई कंप्रोमाइज करके वहां तक पहुंची हुई है। ऐसे कंप्रोमाइज आप क्यों करते हो? मैं तो आपसे 4 चीजें कहूंगी। तू रजिया बन, तू दुर्गा बन, तू कभी न बिन कपड़ों वाली बन। तेरे बदन पे जो मरते लोग, तू उस बदन की रखवाली बन। तू हर घर की इज्जत, तू हर घर की आन है, तू नहीं अय्याश मर्दों की शान है। तू पैसे पर मत नाच, तू पैसा बरसाने वाली देवी बन। नाचना बुरी बात नहीं है, वो भी एक कला है, पर तू इन जल्लादों को नचाने वाली बन।